બધી જ બાબત પૈસા કે બધી જ બાબત સત્તા માટે હોતી નથી. ક્યારેક જિંદગીનો એક ખૂણો એવો પણ હોય છે જેમાં ટાઢક મળે છે. આવી જ એક ઘટના સુરતના પાંડેસરામાં બની. આમ તો ખાખી કપડામાં દેખાતો પેલો માણસ એટલે કે પોલીસ અધિકારી કાયમ બરછટ હોય છે, પણ તેના હૃદયના એક ખૂણામાં માણસ આયનું ઝરણું વહ્યું. અને પછી જે ઘટના ઘટી એ જોઈ તમને પણ લાગશે કે હા, વાત સાચી છે. પૈસા કમાવા કરતાં આનંદ કંઈક જુદી વસ્તુમાં મળે છે. આપણે નાહક તે તરફ દોટ કરીએ છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા. દરેકની ઈચ્છા હોય છે મારી પાસે અઢળક સંપત્તિ હોય, દરેકની ઈચ્છા હોય છે મારી પાસે અઢળક પૈસા હોય. આપણને એવું લાગે છે, મને પણ લાગે છે કે સંપત્તિમાં સુખ છે. સંપત્તિ આપણને સગવડ આપી શકે, સંપત્તિ સુખ ન આપી શકે. સુખ તો એવું છે કે જે આપો તો જ સામે કુદરત તમને આપે છે. ખાખી કપડામાં રહેલો પેલો પોલીસવાળો કે પેલા પોલીસ અધિકારી આપણને કાયમ બરછટ લાગે છે, પણ આખરે તે પણ માણસ છે. તેની અંદર પણ આપણા જેવું એક ધબકતું હૃદય છે અને આ ધબકતું હૃદય ક્યારેક કમાલ કરી જાય છે. વાત છે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદરની. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 15 દિવસ પહેલાં એક ફોન આવે છે. ફોન કરનારી એક મહિલા હતી અને તેણે પોલીસને જાણકારી આપી અને તરત પોલીસના વાહનો દોડતા થયા. એક અવાવરું જગ્યા હતી, સવારનો સમય હતો. પોલીસના વાહનો ત્યાં પહોંચે છે તો જુએ છે કપડામાં લપેટેલી એક નાની બાળકી હતી, તે રડી રહી હતી. બાળકી હતી, નાનું બાળક હતું, એટલે તાત્કાલિક મહિલા પોલીસને જાણ કરવામાં આવી. મહિલા પોલીસ આવી, જાણે તે પોતાનું બાળક છે તેમ તેને ઉચકી લે છે. આ બાળકી જગતમાં જન્મી પછી કેમ તેની મા મૂકી ગઈ હશે, તેના પિતાએ તેને કેમ તરછોડી હશે, આવા અનેક પ્રશ્ન આ બાળકને મોટા થયા પછી થશે. પરંતુ અત્યારે બાળકને ખબર નહોતી કે મા કોણ છે, પિતા કોણ છે. પણ જ્યારે મહિલા કોન્સ્ટેબલે આ બાળકીને છાતી સરસી ચાપી ત્યારે આ બાળકને અહેસાસ થયો હશે કે આ જ મારી મા છે. મહિલા પોલીસ તેને તાત્કાલિક દવાખાને લઈ જાય છે. 15 દિવસની સારવાર આપવામાં આવે છે. પોતાના વિસ્તારમાં એક બાળકી મળી છે એની જાણકારી પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજાને થતાં તેમણે પોતાના સ્ટાફને આસપાસના વિસ્તારમાં તપાસ કરવા માટે મોકલ્યો, પરંતુ ક્યાંયથી કોઈ સગડ મળ્યા નહીં, કારણ કે આસપાસના વિસ્તારમાં ક્યાંય સીસીટીવી કેમેરા નહોતા. એક તરફ બાળકી હોસ્પિટલમાં હતી અને તેની સંભાળ લેનારી તેની અનેક માતાઓ એટલે કે મહિલા કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન હતી. તે રાત દિવસ આ બાળકી પાસે રહેતી. 15 દિવસ થઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે હવે બાળકી સ્વસ્થ છે, તમે લઈ જાઓ. બાળકીને ક્યાં લઈ જવી, આવો પ્રશ્ન જ્યારે ઉદ્ભવ્યો ત્યારે કે.ડી. જાદવે કહ્યું, આ આપણી દીકરી છે, આપણી જવાબદારી છે, તેને પોલીસ સ્ટેશન લઈ આવો. સામાન્ય રીતે પોલીસના જીવનમાં, પોલીસના કાર્યકાળમાં આવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પણ આ બાળકી સુંદર હતી, અદ્ભુત હતી, જાણે લક્ષ્મી આવી હોય એટલી પવિત્ર પણ હતી. આ બાળકીનો દોષ કોઈનો હતો, દોષ તો વિધાતાનો હતો. આપણે એવું માનીએ છીએ કે વિધાતા છઠ્ઠા દિવસે લેખ લખે છે ને જીવનમાં તેવું થાય છે. પ્રશ્ન અહીં એવો થાય છે કે વિધાતાએ આવો લેખ કેમ લખ્યો હશે કે પોતાની સગી જનેતા બાળકીને મૂકીને જતી રહે. પણ છતાં કુદરત જ્યારે એક દરવાજો બંધ કરે છે ત્યારે 10 દરવાજા ખોલતા હોય છે. બસ દરવાજો ખુલતા સુધી આપણે રાહ જોવાની છે. અને આવું જ આ બાળકીના જીવનમાં થયું. 15મા દિવસે બાળકીને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનને શણગારવામાં આવ્યું હતું અને મહિલા કોન્સ્ટેબલ જ્યારે સરકારી વાહનમાં લઈ આ બાળકીને લઈને બહાર આવે છે ત્યારે આ બાળકીના સ્વાગત માટે હાથમાં પોલીસ કર્મચારીઓ ફૂલો લઈને ઊભા હતા. તેની ઉપર ફૂલોની વર્ષા થાય છે. હવે સવાલ છે નામકરણનો. આ બાળકીનું નામ શું?
તો હિન્દુ પરંપરા પ્રમાણે નામ રાખવાની પ્રથા અને અધિકાર તો ફોઈનો હોય છે. આ મહિલા કોન્સ્ટેબલ માં પણ હતી અને ફોઈ પણ થઈ ગઈ. અનેક નામોની વિચારણા થઈ કે આ દીકરીનું નામ શું હશે, અને પછી નક્કી થયું આ દીકરીને આપણે કશિશ કહીશું. અને કશિશ પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે તેના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ થઈ ચૂકી હતી. જ્યારે આપણા ઘરમાં બાળકી જન્મે છે આપણે એવું માનીએ છીએ કે લક્ષ્મી છે, અને લક્ષ્મી જ્યારે ઘરે આવે ત્યારે તેના પગલાંના નિશાન આપણે લઈએ છીએ. આપણે માનીએ છીએ કે આ પવિત્ર છે, આ લક્ષ્મી આપણને સમૃદ્ધિ આપશે. શ્રીમંત હોવું અને સમૃદ્ધ હોવું એ બે વાતમાં અંતર છે. શ્રીમંતો તો આ દુનિયામાં ઘણા છે, પણ સમૃદ્ધ થવા માટે ઈશ્વરની કૃપા હોય તો જ થાય છે. આ બાળકીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે કંકુ ભરેલો થાળ તૈયાર હતો. તેના પગ ડબોડવામાં આવ્યા અને પછી તેના પગલાંની છાપ લેવામાં આવી. આ બાળકીને ત્યાં ઘોડિયામાં એના માટે એક સરસ ઘોડિયું લાવવામાં આવ્યું હતું. બાળકોને ઘોડિયામાં ઝુલાવવામાં આવી અને ખુદ પોલીસ અધિકારીઓ બાળકીના પિતા હોય, બાળકીના દાદા હોય એ રીતના બાળકીને ઝુલાવી રહ્યા હતા. તેના માટે સરસ નવા કપડાં લાવવામાં આવ્યા હતા અને બધાએ જ કહ્યું કશિશ અમારી છે. કશિશને એક પરિવારે તરછોડી, પરંતુ પોલીસ સ્ટેશનમાં કશિશને અનેક પરિવાર મળ્યા. આ કુદરતની કમાલ છે. કુદરત આપે ત્યારે ઘણું આપે છે, પણ નિયમ પ્રમાણે હવે કશિશને અનાથ આશ્રમ મોકલી આપવાની હતી. કતાર ગામમાં આવેલા એક અનાથ આશ્રમમાં આ કશિશ અત્યારે પહોંચી ગઈ છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર આની જનેતા કોણ છે. જનેતા ક્યારે મળશે તેની ખબર નથી, પરંતુ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રહેલી અનેક જનેતાઓ તેને મળવા જાય છે, તેની સંભાળ રાખે છે. આ આખી ઘટનામાં પોલીસને એક પૈસાનો ફાયદો થયો નથી, પોલીસને એક પૈસાની આવક થઈ નથી, પણ છતાં પોલીસ ખુશ એટલા માટે છે, તેમના હૃદયના એક ખૂણામાં એવી ટાઢક છે કે જાણે અજાણે આપણે અનેક ભૂલો કરી હશે, પરંતુ આ કશિશ આપણને એક નવું જીવન આપી ગઈ છે. આવી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે, આપણા જીવનમાં બનતી હોય છે. આપણે પણ ક્યારેક પ્રયત્ન કરવો જોઈએ. કંઈક સારું થઈ જાય તો હૃદયને એવી જ ટાઢક મળે જાણે ઉનાળામાં વાદળ ભરેલી વાદળી આવીને વરસી જતી હોય છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ખાસ કરી પાંડેસરાના પોલીસ અધિકારીઓ માટે અભિનંદન પણ આપજો. અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો. આવીશું પાછો આ જ પ્રકારની ઘટનાઓ લઈને. કારણ એવું છે આપણે માણસ જીવાડવાનો છે, અને માણસ જીવાડવા માટે તમારે અને મારે ભગવાન રામની ખિસકોલીની જેમ નાના નાના પ્રયત્ન કરવાના છે. જય શ્રી રામ. નમસ્કાર.